السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين. السلام عليكم جميعا ورحمة الله وبركاته. عظم الله أجورنا وأجوركم بمصابنا بأبي عبد الله الحسين عليه السلام. खुदावंद मुताल नो करो एहसान मानू छू કે હવે મને પાછો મોકો આપ્યા કે હું સૈયદ શુહદાની નોકરીમાં તમારી સામે પાછો હાજર થયો છું. ખુદાવંદ તાઆલા પાસેથી દુઆ માંગુ છું કે એ અમારી આ કલીલ મહેનતોને એની બારગાહમાં કબૂલ ફરમાવે અને અમને આઝાદાર અને સહી આઝાદાર હુસૈન બનવાની તૌફીક ઇનાયત ફરમાવે. ऐसा गिरामी मुहर्रम दर वर्षे आवे छे. તમારા સમક્ષ બે ચાર વાતો કરવા માંગુ છું. આ ત્રણ મજલિસોની અંદર મને શીખવા મળે, તમારી પાસેથી મને કંઈ જાણવા મળશે. હું જે કહીશ એમાં તમારા ઇલ્મમાં ઇજાફો થશે. અયામ અઝા દર વર્ષે આવે છે. મુહર્રમનો ચાંદ દર વર્ષે આવે છે. અઝાએ સૈયદ શુહદાની ફર્શ દર વર્ષે હોય છે. માતમ દર વર્ષે હોય છે. મજલિસ દર વર્ષે હોય છે. નવહા પડવા વાળા, મજલિસ પડવા વાળા, ખુતબા બધા હોય છે. અને એક મુહર્રમનું સીઝન આવે છે, જે સીઝનની અંદર બધા અઝાદારનું દિલ જોશમાં આવી જાય છે. એક એવો ટાઈમ હોય છે, એક એવો સમય હોય છે કે જેની અંદર અમે દુનિયામાં જેટલા પણ અઝાદાર સૈયદ શુહદા છે એમની ઈ યુનિવર્સિટીથી, જે અહલે બેતની યુનિવર્સિટી છે, એમાંથી કંઈ જાણવા મળે છે, કંઈ શીખવાનું મળે છે. અગર ગયા મુહર્રમથી આ મુહર્રમ સુધી મને કંઈ શીખવા મળ્યું નથી તો હું બેશક આવ્યો તો મસ્જિદે, હાજરી આપ્યો તો, માતમ કર્યો તો, મજલિસ સાંભળ્યો હતો, પણ મારી ગ્રોથની અંદર કોઈ ઇજાફો નથી. હુસૈન ઇબ્ન અલી સલવાતુલ્લાહી વસલામુ અલૈહ કરબલાની અંદર એક અજીબ ગરીબ पैगाम આપે છે. ભાઈ पैगाम લેવા પહેલે જરાક એનો પસ મંઝર કે કેવી રીતના, કયા મોકા ઉપર, કયા સમય ઉપર ઇમામ આ पैगाम આપ્યા છે, જરા ઈ તમારા નજરમાં રાખજો, પછી હું पैगाम બયાન કરીશ. હુસૈન ઇબ્ન અલી એક ફેરે ફુરાતની અંદર એમના સુલજના સાથે આવી ગયા. હુસૈન પોતે અને ફુરાતની અંદર, પાણીની અંદર હુસૈન છે. હવે ફુરાત ઈ દરિયાની અંદર હુસૈન પાણીને ઉપાડે છે અને આસમાન તરફ ઈ પાણીને બતાડે છે. એવા મોકા ઉપર જે અશકિયા છે એ લોકો સમજી જાય છે કે અગર હુસૈનના મોઢામાં બે કતરા પાણી આવ્યું તો અમારી પૂરી મહેનત બરબાદ જશે. ત્યારે એ લોકો ઢોલ મારવા માંડે છે અને કહે છે, એ હુસૈન તમે પાણી પીશો, આ પાણી તમે પીશો, તમે ફુરાતની અંદર છો, જ્યારે તમારા બચ્ચા પ્યાસા છે, જ્યારે તમારી બાયડીઓના ખેમા લૂંટવામાં આવશે, તમે શું કરો છો અહીંયા? ત્યારે હુસૈન ઇબ્ન અલી બહાર નીકળે છે. આ તમે વાંચશો વેરિએશન્સની અંદર, ઘણી મક્તલની અંદર તમને આ મળશે. એવા મોકા પર હુસૈન બહાર નીકળે છે, પાણીને મૂકી, ફુરાતને મૂકીને બહાર નીકળે છે. આ ટાઈમિંગ તમે જુઓ, આ સમય તમે જુઓ, આ મોકો તમે જુઓ, આ સર્કમસ્ટાન્સ તમે જુઓ, આ હાલત તમે જુઓ. એ હાલતની અંદર હુસૈન એક पैगाम આપે છે અને એ पैगाम મારો બેસિસ છે આ મજલિસ પર. હુસૈન કહે છે, યા શિઆત આલ અબી સુફિયાન,
એ અબુ સુફિયાનની આલના શિયા. સુબહાનલ્લાહ. યા અબા અબ્દુલ્લાહ, કેવો ટાણો, કેવો મોકો. આશુરનો દિવસ, ચંદ લમ્હા બાકી છે કે હુસૈન પોતે જાય. કે છે શું કે છે હુસૈન? યા શિયાત આલ અબી સુફિયાન, એ અબુ સુફિયાનની આલના શિયા, ઇન લમ યકુન લકુમ દીન, અગર તમારી પાસે કોઈ દીન નથી. એ હુસૈન, તમે કોની સાથે વાત કરો છો? તમે મુસલમાનો સાથે વાતો કરો છો? નમાઝ, હું તમને 2 વર્ષ પહેલા જયારે આવ્યો હતો ત્યારે આ મોઝુ ઉપર, એક નાનક મોઝુ ઉપર તમારી સામે વાત કર્યો હતો. મુસલમાન હતા, હુસૈન ને જો ઓળખતા હતા, હુસૈન ને જાણતા હતા કે હુસૈન કોણ છે. એ લોકોની સામે કહે છે ઇન લમ યકુન લકુમ દીન, અગર તમારી પાસે કોઈ દીન નથી, وكنتم لا تخافون المعاد, અને તમને અગર કયામતનો ખૌફ નથી તો શું કરો? ફકુનુ અહરારન ફી દુનિયાકુમ, આ દુનિયાની અંદર તમે આઝાદ રહ્યો. આઝાદ, અગર આઝાદ ફિકર રહ્યો અને આઝાદીથી વિચાર કરી અને ફ્રીડમથી વિચાર કરીને અગર તમારી સામે હુસૈન મુજરિમ છે તો તમે હુસૈનને કતલ કરો. પણ અગર તમે કોઈની વાત સાંભળીને હુસૈનને કતલ કરવા આવ્યા છો તો તમે આઝાદ નથી, તમે ગુલામ છો. એ હુસૈનનો પૈગામ છે. અગર તમે આઝાદ ફિકરથી એ સમજો છો કે હુસૈન શું કહે છે, તમને યાદ છે હુસૈન ઇબ્ન અલી શું કહે છે? એ કહે છે યા માશર અન્નાસ, એ ઇન્સાનો, અંસિબુની મન અના, મારી તરફ જુઓ અને જુઓ હું કોણ છું. અંસિબુની મન અના, મારી તરફ જુઓ અને જોઈને પછી મને કહો હું કોણ છું. થુમ્મા રજિઉ ઇલા અનફુસિકુમ વઆતિબુહા, પછી તમે તમારા નફ્સો તરફ પાછળ જાઓ, તમારા કોન્શિયસ ની અંદર પાછો જાઓ, તમારી જમીન તરફ પાછળ જઈ અને તમે એને હલાવો, એને શેક કરો અને સવાલ પૂછો હલ યહિલ્લુ લકુમ કતલી, તમારા માટે મારો કતલ જાયઝ છે? એ હુસૈન પૂછે છે, હલ યહિલ્લુ લકુમ કતલી, તમારા માટે મારો કતલ જાયઝ છે કે તમે મને કતલ કરવા આવ્યા છો? આઝાદ ફિકરથી વિચાર કરો. તમે જે વિચાર છે એ વિચાર કરીને તમે જે પછી કરવું હોય, અગર તમારો વિચાર તમે ઈ ઠેકાણે પહોંચાડ્યો છે કે આ હક છે તો પછી સહી છે. લેકિન અગર તમને અહીંયા આવ્યા છો હુસૈનને કતલ કરવા માટે કે કાંઈ પણ કરવા માટે, મગર કોઈની વાત સાંભળીને આવ્યા છો, એમની અંદર તમારો કોઈ વિચાર નથી તો તમે ગુલામ છો, તમે આઝાદ નથી. આ પૈગામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ પૈગંબર ઇસ્લામ આ પૈગામ આપે છે. કુરાન મજીદની અંદર સૂરહ અરાફની અંદર ખુદાવંદ તઆલા પૈગંબર ઇસ્લામ ની મિશનનો તઝકિરો કરે છે. એ રસૂલનો કામ શું છે? وَيَضَعُ عَنْهُمْ إِصْرَهُمْ وَالْأَغْلَالَ. એ રસૂલ શું કામ કરવા આવ્યા છે? એ લોકો પાસેથી એ લોકોની કમરમાં જે બોજ છે એ બોજથી આઝાદ કરવા આવ્યા છે અને જે જંજીરની અંદર એ લોકો જકડેલા છે એ જંજીરોથી એ લોકોને આઝાદ કરવા આવ્યા છે. કઈ જંજીર હતી અરબોની અંદર? ટ્રેડિશન. વજદના અલૈહિ આબાઅના, અમારા બાપા એવી રીતના કરતા હતા એટલે અમે એમ કરીએ છીએ. અમારા આબાઓ અજદાદ આવી રીતના કરતા હતા એટલે અમે આવી રીતના કરીએ છીએ. એ લોકોનું સ્લોગન હતું. સ્લોગન ખુદાવંદ તઆલા કહે છે કે નહીં, પૈગંબર ઇસ્લામ એ લોકોને આઝાદ કરવા આવ્યા. وَيَضَعُ عَنْهُمْ إِصْرَهُمْ وَالْأَغْلَالَ. એ લોકોની જંજીર, એ લોકો જે જંજીરોની અંદર હતા, કઈ જંજીર હતી? બુત પરસ્તી, બુતની પૂજા કરતા હતા. કઈ જંજીર હતી? દીકરીઓને જીવતો દફન કરી નાખતા હતા. કઈ જંજીર હતી? એકબીજાને મારી નાખતા હતા. વર્ષો સુધી એક ફેમિલી અગર એક માણસને મારે તો સામેવાળો એની આ ફેમિલી બીજા માણસને મારે, એટલે પછી આ એવી રીતના કરતા વર્ષો નીકળી ગયા. વર્ષો પૈગંબરે કેમ નીકળી ગયા? કે એ લોકોનું બિલીફ એ હતું
એ લોકો માનવાનું એ હતું કે આ વસ્તુ અમને કરવાની છે. કેમ ભાઈઓ, કેમ તમને એ કરવાની છે? કેમ કે અમારા આબાઓ અજદાદને અમે એમની અંદર જોયા, અને કેમ કે અમારા આબાઓ અજદાદ એ વસ્તુ કરતા હતા એટલે અમે એ વસ્તુ કરી છે. એ જંજીરથી ખુદાવંદે તાઆલા પૈગંબરે ઇસ્લામને મોકલાવ્યા કે આ લોકોને ઈ જંજીરોથી આઝાદ કરો. એ લોકો બુત પરસ્તી કરે છે, એ લોકો હજારો ખુદાઓની પૂજા કરે છે. તમે એ લોકોને બતાવો એક ખુદા કોણ છે. કયો એ લોકોને લા ઇલાહા ઇલ્લલ્લાહ તુફલિહુ, કહો લા ઇલાહા ઇલ્લલ્લાહ અને તમે નજાત પામશો. वो शायर के છે ઉર્દુમાં, वो एक सजदा जिसे तू गिरा समझता है. ये एक सजदो जिन्हें तू भारी समझे छे इंसान, वो एक सजदा जिसे तू गिरा समझता है, हजार सजदों से देता है आदमी को नजात. ये एक सजदो जो खुदावंद ताला मांगे छे इंसान पासे, तो एक सजदो कर, हजार सजदा थी इंसान ने आजाद કરી. पर इंसान પોતે ગુલામ રહેવા માંગે છે. મુહર્રમ આવે છે, હું બે ચાર શબ્દો બોલવા માંગુ છું. પ્લીઝ ઈ સ્પિરિટમાં સાંભળજો જે સ્પિરિટમાં હું બોલવા માંગુ છું. शायर कहे छे उर्दू में, इंसान को बेदार तो हो लेने दो, इंसान ने जागवा दे. શું કહે છે? એ કોઈ મુસલમાનની વાત નથી કરતો. શાયર મુસલમાનની વાત નથી કરતો. शायर કહે છે इंसान को बेदार तो हो लेने दो, इंसान ने जागवा आपो, એને જાગ થાય. हर कौम पुकारेगी हमारे हुसैन. पूरी दुनिया दर एक कौम ई कैसे हुसैन અમારા છે. પણ ક્યારે? ઈ ક્યારે થશે? આજે કરબલા આવે છે. દર વર્ષે હું 50 વર્ષ થવાનો છું નેક્સ્ટ યર ઇન્શાઅલ્લાહ તાઆલા. સફેદ હવે કાળી દાઢી નથી, પૂરી સફેદ છે. આવ્યો 5 વર્ષની ઉંમરથી તો આવતો હોઈશું મસ્જિદે, મને લાગે છે. આજ સુધી હું કરબલાથી શું લીધું? હું હુસૈનને મસ્જિદથી કાઢીને ક્યાં લઈ ગયો? હું આજે નવહાની અંદર હુસૈન છે, મજલિસની અંદર હુસૈન છે, ઇમામ બારગાહની અંદર હુસૈન છે, જુલુસની અંદર હુસૈન છે. પૂરી જ્યાં આપણે છીએ ત્યાં હુસૈન છે. પણ આજે એકેડેમિયાની અંદર હુસૈન ક્યાં છે? આજે મીડિયામાં હુસૈનની શું પિક્ચર છે? કેવી રીતના હર કૌમ પુકારેગી હમારે લિયે હુસૈન? કેવી રીતના થશે કે પૂરી દુનિયા કહેશે કે હુસૈન મારા છે? ક્યારે? એ હુસૈનને મસ્જિદથી બહાર કોણ લઈ જશે? જરા વિચાર કરો મારી સાથે. અગર તમે એકેડેમિયા ઇન્ટેલેક્ચુઅલ વર્લ્ડની અંદર જાઓ તો હુસૈનની અંદર તમને મળશે કે હુસૈન ઇબ્ન અલી fought a battle. મીડિયાની અંદર બેટલ કહે છે. બેટલ જાણો છો? બેટલ જ્યારે two equal powers, બે equal authority, બે equal power જ્યારે લડતી હોય એને બેટલ કહેવાય અંગ્રેજીમાં. આ બેટલ હતું કરબલા. ઇમામ અલ-બાકર કહે છે ઇસ્તલફ 30,000 ફારિસન, 30,000 માણસો ઓછામાં ઓછા યઝીદની આર્મીમાં હતા. અને અહીંયા કેટલા હતા? બોમ્બ એને બેટલ કહેવાય. પણ છાપાની અંદર મીડિયામાં તમને બેટલ મળશે. બેટલ કેમ? કેમ કે અમે એ લોકોને બતાવ્યા નથી કે આ બેટલ ના હતું, આ મેસેકર હતું. મેસેકર એ અમે નથી બતાવ્યા મીડિયા. તો આજે હુસૈન ઇબ્ન અલી મીડિયાની અંદર હુસૈન ઇબ્ન અલી શું છે? હુસૈન ઇબ્ન અલી, હુસૈન ઇબ્ન અલી એક એ લોકોની પબ્લિક માટે, એ લોકોની પોતાની પબ્લિક માટે જે ઈ છાપા વાંચે છે એ લોકો માટે હુસૈન એક એવી વસ્તુ છે જે એ લોકોને આ વસ્તુ કરવા પરવાન આપ્યું છે. હું નથી. પ્લીઝ ઈ સ્પિરિટમાં સાંભળો જે સ્પિરિટમાં હું બોલું છું. એકેડેમિયાની અંદર તમે હુસૈનને તલાશ કરવા માંગો, એકેડેમિયામાં તમને મળશે બહુ ઓછી ચોપડીઓ જેની અંદર ઇન્સ્ટિટ્યુશનલાઇઝ નો મતલબ શું? હુસૈન અને જસ્ટિસ એક બહુ મોટો સબ્જેક્ટ છે. હુસૈન અને જસ્ટિસ
હુસેન અને રેવોલ્યુશન, હુસેન અને હક એક મોટો સબ્જેક્ટ છે જે એકેડેમિયાની અંદર આવવું જોઈએ. એકેડેમિયામાં કે જસ્ટિસ, હ્યુમન જસ્ટિસની અંદર, હ્યુમન રાઇટ્સ એક્ટિવિટીઝની અંદર અગર કોઈ લીડ કરતો હોય તો એ અઝહર હુસૈન હોવો જોઈએ. अगर आखी दुनिया के अंदर कोई ह्यूमन राइट्स एक्टिविस्ट होए कि दुनिया के अंदर कि आ जुल्म छे, अगर ई ग्रुप कोई लीड करतो होए, अगर ई ऑर्गेनाइजेशन कोई लीड करतो होए तो एने अज़हदार हुसैन होवो जोए. ई ह्यूमन राइट्स के अंदर हुसैन इब्न अली नु नाम सरफहरिस्त होवो जोए. पर नहीं, ई हुसैन ने कौन बारे काढ? અમે જે કરીએ છીએ આ ઇમામવાળાની અંદર એ અમારું છે, હુસૈન અમારા છે, આ હાથ મારો છે, આ સીનો મારો છે, આ જંજીર મારી છે, પણ એના માટે હુસૈન નથી આપ્યા એનો લોહી. એના બચ્ચા, એની ઔલાદ, એ મારો ઈમાન તાજા રાખવા માંગે છે, પણ હુસૈનને બારે કાઢવું કેવી રીતના કાઢવું બારે? એ આવી પિક્ચર હુસૈનને મીડિયા આપે કે મીડિયાની અંદર હુસૈન આ છે, એકેડેમિયાની અંદર હુસૈન આ છે. કોઈ એવો સબ્જેક્ટ જેની અંદર એક જસ્ટિસ, ફોર એક્ઝામ્પલ જસ્ટિસ લેવામાં આવે અને એ જસ્ટિસને ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝ કરીને દુનિયાની સામે પેશ કરવામાં આવે, એવી ચોપડીઓ નથી મળી તમને. એક કે બે મળશે જેની અંદર ડિબેટ થાય છે, એ મોટા મોટા સ્કોલર્સ એક બે વસ્તુ લખે છે. તો કોમની અંદર હુસૈન મસ્જિદમાં છે, ઇમામ બારગાહમાં છે, કોમની અંદર મસ્જિદમાં છે, નૌહામાં છે, મજલિસમાં છે, આ ઇમામ બારગાહની અંદર છે, કરબલામાં છે, જુલુસની અંદર છે, કોમની અંદર હુસૈન અહીંયા સુધી બાકી છે. મીડિયાની અંદર એનું આ પિક્ચર છે. એકેડેમિયામાં હુસૈન અલ્લાહુ અકબર. તો શું થાય છે? આ કરબલા જે આવીને કીધું અમને કુલ્લુ યૌમિન, જે પણ હતો મને નથી ખબર કોણ બોલ્યો છે, કુલ્લુ યૌમિન આશુરા, કુલ્લુ અર્દિન, રોજ આશુરા છે, રોજ કરબલા. એનો મતલબ શું? એનો મતલબ શું? આમ બોલવાનું હતું, હવે બોલી લીધું. હમણાં કરબલા 40 થશે, પાછો એક सीजन થશે. એ સીઝનની અંદર આપણે જાસુ કરબલા, વોક, ચાલતા ફરતા, ચાલતા જાસુ કરબલા. એક મુહિબના લિપ્સ ઉપર લબ્બૈક યા હુસૈન, લબ્બૈક યા હુસૈન, લબ્બૈક યા હુસૈન હશે. નજફથી લઈને કરબલા સુધી એ જ બોલતો જાતો હશે લબ્બૈક યા હુસૈન. પણ મતલબ શું લબ્બૈક યા હુસૈન? હું બોલ્યો લબ્બૈક ગયા હુસૈન, પણ શું લબ્બૈક, શું? ચાલો હુસૈન પૂછીએ છે હવે શું લબ્બૈક ગયા હુસૈન. હવે મને તો સમજવું જોઈએ. મારા ખુદાવંદે તાઆલા મને ફિકર આપી છે, મને આઝાદી આપી છે સોચવાની. એટલો તો હું વિચાર કરું કે હું બોલું છું લબ્બૈક ગયા હુસૈન, પણ મતલબ શું લબ્બૈક ગયા હુસૈન? હું અહીંયા છું રે હુસૈન, હા અહીંયા છું, શું પછી શું? એના બાદ શું લબ્બૈક યા હુસૈન ના બાદ શું? ઝિયારત પડીએ છીએ આપણે, વારિસા, ઝિયારત વારિસા. જરા વિચાર કરજો મારી સાથે. દર ગુરુવારના પડી મસ્જિદમાં દર ગુરુવારના થાય છે, ઇમામવાળામાં દર ગુરુવારના થાય છે, પૂરી દુનિયામાં થાય છે. અમુક એવા છે જે રોજ ઝિયારત વારિસા પડે છે, યા ઝિયારત આશુરા પડે છે રોજ. એના શબ્દો શું છે? કોક ફેર વિચાર કરીને પડીએ. એના શબ્દો શું છે? અશહદુ અન્નકા قد أقمت الصلاة. હું કહું છું, હા, વારિસા, السلام عليك يا وارث آدم صفوة الله. اے آدم ના વારિસ, નૂહ ના વારિસ, ઇબ્રાહીમ ના વારિસ, મૂસા ના વારિસ, ઈસા ના વારિસ, મોહમ્મદ ના વારિસ, તમારા ઉપર સલામ હોય. પછી અચાનક હું બોલું છું અશહદુ અન્નકા قد أقمت الصلاة. હું ગવાહી આપું છું તમે નમાઝ પઢી. અલ્લાહુ અકબર. શું બોલો છો તમે? હું કોણ છું કે હુસૈનની નમાઝની ગવાહી આપી શકું? ક્યાં હુસૈનની નમાઝ
અને ક્યાં હું, क्या हुसैन की नमाज અને क्या આ નાચીસ અને ગુનેહગાર જબાન અશહદુ અન્નકા કદ અકમતસ સલા, હું ગવાહી આપું છું તમે નમાઝ પઢી, વ આતૈત ઝકા, હું ગવાહી આપું છું તમે ઝકાત આપી, વ અમરત બિલ મારૂફ, હું ગવાહી આપું છું તમે અમર બિલ મારૂફ કર્યું, વ નહીત અનિલ મુનકર, હું ગવાહી આપું છું તમે નહી અનિલ મુનકર કર્યું, व अताअत अल्लाह व रसूलहु हत्ता अताक यकीन, હું ગવાહી આપું છું કે તમે રસૂલની ઇતાઅત કરી અને તમે અલ્લાહની ઇતાઅત કરી, યા અહીંયા સુધી કે તમને મોત આવી ગઈ, હું ગવાહી આપું. એ ભાઈ શું વાત કરું, કઈ ગવાહી આપું છું? તમને હુસૈનની નમાઝ જોઈ છે? હુસૈનની નમાઝ એનું અમર બિલ મારૂફ મેં જોયું છે કે હું પઢું છું? નહીં અનિલ મુનકર જોયું છે કે હું પઢું છું? કેમ કે મને કહેવાનું છે દર ગુરુવારના પઢો એટલે वजदना अलैहि आबान, हमारा बापा हमने कीधा છે કે અમે પઢી છે. આ ફલસફો છે ઝિયારત, હુસૈનને જીવતો રાખવા વાળો ફલસફો છે આ ઝિયારતની અંદર. હુસૈન જિંદાબાદ આ ઝિયારતની અંદર છે, પણ હું કેમ કે કહેવામાં આવ્યું છે દર ગુરુવારને તમે પઢો એટલે હું દર ગુરુવારની ઝિયારત પઢું છું. શું છે, શું બોલવા માંગુ છું હું એ ઝિયારતની અંદર, શું કહેવા માંગુ છું? કોઈ દિવસ ગૌર ફિકર કરી છે? કોઈ દિવસ વિચાર કર્યો છે કે હું શું પઢું છું? કોક ફેરે હું બોલીશ અલ્લાહુમ્મા અદખિલ અલા અહલી અલ-કુબૂર અસ-સુરૂર, દુઆમાં અલ્લાહુમ્મા અગની કુલ્લ ફકીર, દર ફકીરને તું ગની કરી દે. તું કોણ છો કે તું ખુદા ને કે ગની કરી દે? તું કઈ વસ્તુ છો એ ઇન્સાન કે તું ખુદાને કહે છે આને જરા ગની કરી દે? તો ત્યારે વિચાર કરવા જેવું છે કે હું શું બોલું છું અને એનો ફલસફો શું છે. ત્યારે કરબલા જુદી રીતે અમારી સામે પેશ થાય, ત્યારે આ આઝાદી, આ આઝાદ ઝહેન, આ ફ્રીડમ વાળી સોચ મારી ને તમારી અમને હુસૈનની રૂહ સાથે મુલાકાત કરાવી. ઝિયારતની અંદર અમે જાય, અમારું કોન્સન્ટ્રેશન શું હોય છે કે અમે ઝરીને અલી કરે, બસ એ અમારું ટોટલ કોન્સન્ટ્રેશન હોય છે. આવો જે પણ થાય, કોઈને લાગે, કોઈ પડે, કોઈ કાંઈ પણ થાય, મારે એ ઝરી અડવાની છે, પતી ગઈ વાત. અને કરી જેમ તેમ કરી હું અડીને પાછો આવીશ. ઠીક છે, બરકત છે, તબરુક છે, એની અંદર કોઈ શક નથી. પણ એક ફેરે હુસૈન સાથે, હુસૈનની રૂહ સાથે તમારી રૂહને વાત કરવા આપો. એક ફેર રૂહથી રૂહ સલામ કરે, નામુમકિન છે, नामुमकिन. कुरान खुदावंद तआला कुरान मजीद में कहते हैं वला तहसबन الذين قتلوا في سبيل الله امواتا بل احياء عند ربهم يرزقون. ये लोग जो खुदा की राह में कत्ल ने शहीद થઈ જાય છે, લોકોને મુર્દા નહીં સમજો તમે કોઈ દિવસ. احياء खुदा के છે લોકો જીવતા છે, عند ربهم يرزقون, એના રબ પાસેથી લોકો રિસ્ક એ લોકોને મળે છે. પોસિબલ છે કે હું સલામ કરું ને હુસૈન જવાબ ના આપે? अगर मारो यकीन છે કે એ જીવતા છે, ને મારો યકીન છે કે એ શહીદ થયા છે, અને મારો યકીન છે કે એ કબરની અંદર આજે જીવતા છે, બલ અહયાઉન ઇન્દ રબ્બિહિમ યુરઝકૂન, અને રબ પાસેથી એનો રિસ્ક એને મળે છે. મુમકિન છે કે હું બોલું અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ ને હુસૈન જવાબ ના આપે? મુમકિન છે. પણ મારું અગર સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ એવું જ હોય જેવી રીતે બાપા મને શીખવાડ્યા હતા, તો મને કોઈ જવાબ સમજમાં નહીં આવે, મને કોઈ જવાબ નહીં સંભળાય, કોઈ જાતનો જવાબ મને. પણ જ્યારે રૂહથી રૂહ હુસૈન ઇબ્ન અલી સાથે અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ, અને પછી હું અશહદુ અન્નકા કદ અકમત સલાતનો મતલબ સમજવાની કોશિશ કરું, તો મારા દોસ્ત, મારા અઝીઝ દોસ્તો, અઝાદારાન ઇમામ હુસૈન એક નવી ફિલોસોફી મારીને તમારી સામે ખુલે. ત્યારે હુસૈન ઇબ્ન અલી એક એવી શખ્સિયત બને કે ના મુમકિન છે કે મસ્જિદની અંદર એ બારે જાય. એ કાયનાતની અંદર એક કોમ, આજે મહાત્મા ગાંધીને જ્યારે રેવોલ્યુશન લઈ આવ્યું હતું, ત્યારે મહાત્મા ગાંધી હુસૈન ઇબ્ન અલીને વાંચ્યા અને વાંચીને પછી સ્ટેટમેન્ટ આપે છે કે મઝલૂમીની અંદર કેવી રીતના જીતવાનું એ હુસૈન પાસેથી શીખ્યું છે. हर कौम पुकारेगी हमारे हुसैन, तो
મારે હુસૈનને બારે કાઢવાનું છે મારે. હું એને કેદ રાખ્યો છું અહીંયા. હું મારા ઇમામને અહીંયા જ કેદ રાખ્યો છું. હુસૈનને બારે જવાનું છે. હુસૈનને દુનિયાની અંદર છાઈ જવાનું છે તાકે આખી પૂરી કાયનાત પૂરી દુનિયાની અંદર લોકો સમજે કે અગર કોઈ ઇન્સાન હ્યુમન વેલ્યુ શીખવાડવા વાળો હતો તો એનું નામ હતું હુસૈન ઇબ્ન અલી સલાવતુલ્લાહી વસલામુ અલૈહ. પણ મારા ભાઈઓ, મારા દોસ્તો, જ્યારે આપણે કરબલા આવવા દે ને પછી કરબલા હાઈલી જાય. અમે મુહર્રમ આવે અને મુહર્રમ હાઈલો જાય. અમે મજલિસ સાંભળી લીધા, નોહા સાંભળી લીધા, માતમ કરી લીધા અને પછી 8 રબીઉલ અવ્વલ આવે. 8 રબીઉલ અવ્વલ એટલે છેલ્લું માતમ કહેવાય, કપડા બદલાવાની મજલિસ કહેવાય. કુલ્લુ યૌમિન આશુરા, રોજ આશુરા છે. કુલ્લુ અર્દિન કરબલા. ખબર 8 જિલ્લા છે એક મજલિસ હોય છે, પછી સીધો 9 જિલ્લા આવી, 9 જિલ્લાની રાત આવી જાય. અમુક માણસોને કપડા ચેન્જ કરવાની મજલિસ બોલાવે છે કે આજે કપડા ચેન્જ કરવાની મજલિસ છે. એ જ વસ્તુઓની અંદર અમે આજ સુધી, શરૂથી લઈને આજ સુધી એ જ વસ્તુ બસ. કેમ કે એવી રીતના થતું આવ્યું છે એટલે મારે પણ એવી રીતના બોલું છું. કોઈ દિવસ પણ વિચાર નથી કરું મારે કે શું છે આ, હું શું બોલું છું, કઈ વસ્તુ બોલું છું, મારા ઇમામ સાથે કઈ ગુફ્તગુ કરું છું, મને ખબર નથી. તો હુસૈન ઇબ્ન અલી સિર્ફ અને સિર્ફ આપણા માટે નથી. ચિશ્તી યા અલ્લામા ઇકબાલ જ્યારે અઈમ્માના બારામાં એને પૂછવામાં આવે છે, અલ્લામા ઇકબાલને, ત્યારે કહે છે તूने पूछी है इमामत की हकीकत मुझसे. हाँ, तू મને પૂછે છે કે ઇમામત की हकीकत શું છે, ઇમામતની હકીકત શું છે. હક तुझे मेरी तरह साहिब असरार करे. કાશ આ હક છે ને હક તને મારા માફક સમજાવે કે આ ઇલ્મમાં કઈ વસ્તુ છે. જે વાંચવા વાળા છે એ હુસૈનની મોહબ્બતમાં ડૂબી ગયા છે. જે શીખવા વાળા છે હુસૈનની મોહબ્બતમાં ડૂબી ગયા છે. જે હક પસંદ છે એ લોકો હુસૈનને હક પસંદીની નિગાહથી જોવે છે. મારો લેવલ, હું કઈ લેવલથી હુસૈનને જોઉં છું, હું કયા લેવલથી હુસૈનને સમજવાની કોશિશ કરું છું, એ મારું લેવલ છે. હુસૈન કહે છે આઝાદ રહ્યો, આઝાદ. કેવો મેસેજ, કેવો મોકો, કેવો ટાણો. હા, ફકુમુ અહરારન ફી દુનિયાકુમ. આ દુનિયાની અંદર આઝાદ રહ્યો તમે, આઝાદ. અને પછી તમને આઝાદીથી હકને ગોતવા જશો, હકને તલાશ કરશો તો ખુદાવંદ તાઆલા તમારી રહેનુમાઈ કરશે કે તમને હક મળે. નકર એમ જ બેઠા છો. બારમા ઇમામની અઝિયારત પડીએ છીએ, દુઆએ રુતબા પડીએ છીએ, બધું અમે કરીએ છીએ. તો ખુદા કરે કે એ વસ્તુ ફક્ત રસમ ન રહી જાય. ખુદા કરે કે એ વસ્તુ ફક્ત રસમ ન રહી જાય. એ રૂસુમાત જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી ને, તો એની પાછળ એક મકસદ હતું, એક રીઝન હતું, એક રાજ હતું, એક ફલસફો હતો. આ અલમ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ જ્યારે અહીંયા રાખવામાં આવ્યું હતું ત્યારે એનું કોઈ રીઝન હતું. રીઝન, હું જે રીઝન સમજ્યો છું એનાથી વધારે એક રીઝન હતું. કમસે કમ એ રીઝનને જાણવાની કોશિશ કરું. પછી હું જ્યારે આ વસ્તુને જોઉં ત્યારે આ વસ્તુની સામે ફક્ત મારો માથો નહીં, મારો દિલ ઝૂકી જાય. વાઇઝે કૌમ में वो शोला मकाली न रही बल्कि तबदी न रही पुख्ता ख्याली न. वाइज़े कौम में वो पुख्ता ख्याली न रही. अल्लामा इकबाल કહે છે કોમના જે વાઇઝ છે, કોમના વાઇઝ, કોમમાં જે વાઇઝ કરે છે એ લોકોની અંદર બ્રોડ માઇન્ડેડનેસ ખતમ થઈ ગઈ છે. વાઇઝે કૌમ में वो पुख्ता ख्याली न रही बल्कि तबदी न रही शोला मकाली न रही रह गई रस्म अज़ान रूह बिलाली न रही. अज़ान मुअज्जिन છે, અઝાન આપે છે. આજ મુઅજ્જિન છે, એ આજ સુધી અઝાન આપે છે. મક્કામાં છે કે મદીનામાં છે કે ઇન્ડોનેશિયામાં છે કે ઈરાનમાં છે કે ઇન્ડિયામાં છે કે પાકિસ્તાનમાં છે કે માડાગાસ્કરમાં છે, રોજ અઝાન સાંભળો છો તમે, રોજ.
रह गई रस्म अजान, अजानની રસમ આજ સુધી છે. રૂહ બિલાલી ન રહી. બિલાલ જે રૂહથી અઝાન આપતા હતા એ રૂહ ખતમ થઈ. મક્કા ગયા, મક્કા હજ પડવા કહેવામાં આવ્યું કે તમારા હાથ આમ રાખજો, તમે તમારો લેફ્ટ શોલ્ડર ખાને કાબા સાથે પેરેલલ હોવો જોઈએ, કોઈ ધક્કો નહીં મારતા. ઘણી વસ્તુ શીખવાડવામાં આવે છે. તમે જયારે એન્ટર થાવ, ત્રીજો રાઉન્ડ હોય, 3 રાઉન્ડમાં અગર તમારો વઝુ તૂટી જાય તો પૂરો તવાફ બાતિલ થઈ ગયો. 3.5 રાઉન્ડ હોય, 4 રાઉન્ડ હોય તો એના પછી બધું તમે સાંભળ્યા છે. ઈ માણસ ગયો છે હજ કરવા, એ આવી વસ્તુઓની અંદર એટલો કોન્સન્ટ્રેટ કરે છે, એટલો કોન્સન્ટ્રેટ કે જો તવાફનો મતલબ છે એ મતલબ ગુમ થઈ જાય છે. જે મકસદ માટે ખુદાવંદે તાઆલા ઇન્સાનને તવાફ માટે કીધો છે કે ઇન્સાન તું આવ, પગ સાથે તવાફ કરીશ તો તને કાબા પાસે જવું ખપશે તવાફ કરવા માટે. મૌલાના રૂમી લખે છે અગર તું પગથી તવાફ કરીશ તો તને કાબા પાસે જવું ખપશે તવાફ કરવા માટે. અગર તું દિલથી તવાફ કરીશ તો કાબા તારા દિલનો તવાફ કરશે. નારે તકબીર. પણ તું સમજીને કર, સમજીને કર. દરેક વસ્તુ સમજીને કર. અગર તું સમજીને નથી કર્યો તો આ વર્ષ પણ મટાઈ જશે, આ વર્ષ પણ ખતમ થઈ જશે અને તારી અંદર મારી અંદર કોઈ ગ્રોથ નહીં આવે, કોઈ જાતની ગ્રોથ. અબા અબ્દુલ્લાહ હુસૈન સલાવતુલ્લાહી વસલામુ અલૈહ કરબલાની અંદર એવા મોકાઓ પર મને અને તમને આ પૈગામ આપે છે. ખુદાએ અકલ આપી છે એ ઇન્સાન તો આમાં અશરફુલ મખલૂક નથી, તારી અંદર એક ખુસૂસિયત છે અને એ ખુસૂસિયતનું નામ છે અકલ. બસ એ અકલ નામ છે. એ ઇન્સાન તું એ અકલનો ઇસ્તેમાલ કર. સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ઈ જંજીરથી આઝાદ કરવા માટે, ઈ જે બોજ ભાર અમે માથામાં, અમે અમારા ખભામાં અને અમે જે જંજીરોની અંદર કેદ છે એનાથી અમને આઝાદી દેવા આવ્યા છે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. ઈ આઝાદી મને ને તમને મળે. અમે એ આઝાદીને મૂકી અને ખુદા જાણે કઈ બાજુ હાલ્યા જાય છે કે જે મકસદ હોય છે એ મકસદ પૂરો ખોવાઈ જાય છે. મસ્જિદની અંદર સહી છે, કુરાન મજીદ પડવાનું છે, એની અંદર ફતહા પણ જરૂરી છે, કસરા પણ જરૂરી છે, દમ્મા પણ જરૂરી છે, હા બોલવું પણ જરૂરી છે, ખા બોલવું પણ જરૂરી છે, આઈન બોલવું પણ જરૂરી છે, બધું જરૂરી છે બધું. પણ ઇન્સાન ઈ આઈન એટલો બોલ્યો કે એને ગળામાં દુખાવો શરૂ થઈ ગયો. પણ કુરાનના સમય જોઈમાં એટલો હે બોલ્યો હે કે બધું એના જેવું હે કોઈ બોલી ન શકે. પણ ખેનો મતલબ શું છે એ કોઈ દિવસ ન સમજ્યો. وما علمناه الشعر وما ينبغي له إن هو إلا ذكر وقرآن مبين لينذر من كان حيا. કુરાન મજીદ આવ્યો છે ઈ લોકોને વોર્ન કરવા માટે, ઈ લોકોને આગાહ કરવા માટે જે જીવતા છે, જીવતા, મુર્દા નહીં, મુર્દા માટે નહીં. કુરાન અમે પઢીએ છીએ મુર્દા માટે, હવે યાસીન પઢીએ છીએ મુર્દા માટે, કે કુરાન મજીદ પઢીએ છીએ મુર્દા માટે. પછી અમે કહીએ છીએ એ ખુદા આનું સવાબ આ મુર્દા આ મયતને આપી દે. ઠીક છે, એ એક તરફ. પણ પડવાનું કેમ કીધું ખુદાવંદે તાઆલા પહેલે? તાકે હું આ યાસીન પઢી હું તમને કહું છું, અત્યારે એક છોકરાને આપણે બેસાડીએ કે એક માણસને આપણે બેસાડીએ કે યાસીન પઢ અને બધાને કહે તમે એની સાથે ભણો. મને યકીન છે એક માણસ આ હોલની અંદર એક માણસ એની સાથે મોઢે પડશે. પછી એક માણસ હું મારી વાત કરું છું, માફ કરજો, તમારી વાત નથી કરતો. પછી મને પૂછજો થોડી વાર પછી કે આનો મતલબ શું હતો.
પઢી લીધું કુરાન, આખું કુરાન પઢી લીધું, એક બે હજાર ખતમ કરી લીધા છે મારી જિંદગીની અંદર, શું પડ્યું નથી ખબર. જે મકસદ માટે કુરાન આવ્યો એ મકસદ મૂકી દીધા, અને જે મકસદ ના હતું એની અંદર અમે ફસાઈ ગયા. હુસૈન ઇબ્ન અલી સલવાતુલ્લાહ વસલામુ અલૈહ કરબલાની અંદર જે કુરબાની આપી છે એ એટલે નથી આપી કે હું અને તમે ફક્ત એનું મુહર્રમ મનાવીએ અને બીજું કાંઈ નહીં. હુસૈન ઇબ્ન અલી કહે છે, મુહમ્મદ ઇબ્ન હનફિયાને કહે છે, હું કેમ નીકળું છું? ઇન્ની લમ અખરુજ અશરન વલા બતિરન વલા મુફસિદન વલા ઝાલિમા. નથી નીકળ્યો હું કોઈ પણ વસ્તુ માટે, નથી મને શોખ કે હું ફસાદ કરું, નથી દૌલત કમાવાનો શોખ, નથી રાજા બનવાનો શોખ, કાંઈ નહીં. એક કામ છે મારું, ઇન્નમા ખરજતુ લિતલબ અલ-ઇસ્લાહ ફી ઉમ્મતિ જદ્દી. હું બસ નીકળ્યો છું મારા જદ્દે અમજદની ઉમ્મતની રેફોર્મેશન માટે, કે એ લોકોને આ જંજીરોથી બહાર કાઢીને આઝાદી બતાવું, આઝાદી, કે તમે આઝાદ છો, આઝાદ. આ વસ્તુઓની અંદર આ જે પણ અમે કરી છે મુહર્રમની અંદર, એ અમારા માટે એક વ્હીકલ છે, વ્હીકલ, મીન્સ. અંગ્રેજીમાં એ કહે છે મીન્સ. એ ગોલ નથી, ગોલ ગોલ છે હુસૈન પોતે. નમાઝ પઢી જન્નત હાસિલ કરવા માટે, રોજો રાખ્યો જહન્નમથી બચવા માટે, પૈસા આપ્યા જન્નત જવા માટે, ખુમ્સ દીધું જન્નત જવા માટે, બધું બધું. રાબિયા અદ-દવિયાનું નામ સાંભળ્યું હશે તમે? રાબિયા અદ-દવિયા એક સ્પિરિચ્યુઅલ બાઈ હતા બસરા. એ ઉરફાની સામે બેઠા હતા, ઉરફાની સામે. રાબિયા અદ-દવિયા ઉરફાની સામે બેઠા હતા. એક દિવસ ખબર નહીં શું થયું, હાથમાં પાણીનો જગ લઈ અને બીજા હાથમાં આગ દાંડો લઈ અને દોડવા માંડી. એને ઉરફા પૂછી, તમે શું કરો છો? એ કે હું આ પાણીથી જાઉં છું જહન્નમની આગને ઠારવા, અને આ આગથી જન્નતને બારવા જાઉં છું. ભાઈ તો શું વાત કરો છો? કે હા, હું જહન્નમની આગને ઠારવા જાઉં છું અને જન્નતને બારવા જાઉં છું. આ પાણી લઈને હું જહન્નમની આગને ઠારી દઈશ. શું કામ, તમે કેમ એમ કરવા માંગો છો? ત્યારે એ કહે છે કે હું ચાહું છું કે ખુદાવંદ તાઆલાને જન્નત અને જહન્નમ થકી માણસોની ઇબાદત ન કરે, એને જોઈને જન્નત ને જહન્નમને કાઢીને ડાયરેક્ટલી ખુદાવંદ તાઆલા પાસે એનો એક્સેસ હોય, એમ નહીં કે જન્નતની લાલચમાં નમાઝમાં. અમીરુલ મુમિનીન એ જ કહે છે, મા અબદતુકા ખૌફન મિન નારિક વલા તમઅન લિજન્નતિક. તારી જહન્નમની ખૌફમાં તારી ઇબાદત નથી કરી મારા રબ, વલા તમઅન લિજન્નતિક, તારી જન્નતની લાલચમાં તારી ઇબાદત નથી કરી મેં. બલ વજદતુકા અહલન લિલઇબાદતિ ફઅબદતુક, તને કાબિલ ઇબાદત સમજીને તારી ઇબાદત કરી. ઇબાદત ક્યાં ને મારી ઇબાદત ક્યાં? મારો ખુદા કેવો, એ અલીનો ખુદા કેવો? એ હુસૈન મારે બારે કાઢવું જોશે. અહીંયા મસ્જિદની અંદર અને આ આઝાદારી પતવાની નથી. ઇન્શાઅલ્લાહ તાઆલા તા કયામત આઝાદારી રહેશે. બોલો, રઝા સિરસવી કહે છે કે मुत्तहिद रखे हैं कुल कौम को तस्बीह अज़ान. कौन के છે? રઝા સિરસવી. એ કે છે મુત્તહિદ, મુત્તહિદ એટલે યુનાઇટેડ, એટલે ભેગું. મુત્તહિદ રખે હે કુલ કૌમ કો તસ્બીહ અઝાન. અઝાની તસ્બીહ છે આખી કોમને સાથે રાખી છે બાંધી. डोर टूटेगी तो दाने भी बिखर जाएंगे. अगर डोरी टूटी जाए तो आप बद्दा दाना बिखरी जाए पूरा. डोर टूटेगी तो दाने भी बिखर जाएंगे. मछलियां रह नहीं सकती कभी पानी के बगैर. हम जुदा होंगे गमे शक से तो मर जाएंगे. કે છે અમે અગર હંમેશાથી દૂર રહી જશું તો અમે મરી જશું. પણ મારા અઝીઝ દોસ્તો, ઈ ગમ જે મારિફતનું ગમ હોય, ઈ ગમ કે જ્યારે હું મારો હાથ ઉપાડું ને, હાથ અને સીના ઉપર ઉતરે ને હાથ, હર એક હાથ મારિફત વાળો હાથ હોય, હર એક યા હુસૈન મારિફત વાળો યા હુસૈન. ત્યારે હુસૈન, ત્યારે યા હુસૈન બોલવાની લજ્જત જુદી હશે.
અગર હું એ જ રસુમાતની અંદર અને એ રસુમાતને મારો દીન અને મારો મઝહબ સમજી લઈશ મારા ભાઈઓ અને મારી બહેનો, હું ને તમે કોઈ દિવસ અમારી ગ્રોથની અંદર કોઈ દિવસ તવજ્જો નહીં કરીએ તો અમારી ગ્રોથ નહીં થાય. કરબલા આવતું જશે, કરબલા હાયરું જશે, મુહર્રમ આવતું જશે, મુહર્રમ હાયરું જશે, અમે ઝિયારત કરી આવશું, બધું કરી આવશું, બધું થઈ જશે, પણ અમારી અંદર મારિફત આ કરબલાની અંદર હુસૈન ઇબ્ન અલીની કુરબાનીને કોઈ દિવસ બેકાર જવા નહીં દેતા, કોઈ દિવસ નહીં. જેની મિશનથી જાનવર પણ માનુસ હતું, જાનવર. અલ્લાહુ અકબર. અજીબો ગરીબ છે. 10મી મુહર્રમ આશુરનો દિવસ મખ્તરમાં લખે છે કે જ્યારે હુસૈન ઇબ્ન અલી નશેબ ઉપર આવી ગયા ત્યારે ઝુલજના એક અજીબો ગરીબ હરકત કરવા માંડ્યો. એમનું માથું, ઝુલજના એનું માથું હુસૈનના લોહી સાથે પોતાના માથાને મસ કરતો. આ તમને મક્તલમાં મળશે. ઝુલજના પોતાના માથાને હુસૈનના લોહી સાથે મસ કરતો હતો અને જે ઘોડાની લગામ છે એના મોઢા ઉપર રાખીને હુસૈનના હાથમાં દેવા માંગતો હતો કે મારા મૌલા તમે લગામ પકડો ને હું તમે ખૈમા સુધી પહોંચાડું. આ મક્તલમાં લખ્યું છે. આશુરનો એ દિવસ આવ્યો કે હુસૈન ઇબ્ન અલી નશેબમાં છે. ઝુલજના પોતાના માથાને હુસૈનના લોહીથી લોહાન કરી અને એક ફેરે મક્તલની ખૈમાની તરફ આવ્યો. ઝુલજના અહીંયા ઝુલજના ખૈમાની તરફ આવે છે. વહાં જનાબે સકીના ખૈમાની બારે નીકળીને પૂછે છે યા ઝુલજના અઈન તરકતલ હુસૈન. એ ઝુલજના તમે હુસૈનને ક્યાં મૂક્યા? યા ઝુલજના અઈન તરકતલ હુસૈન. તમે હુસૈનને ક્યાં મૂક્યા? એટલી વાતમાં જનાબે ઝૈનબ આવીને બીમારના ખૈમામાં આવે છે. ખુદાની કસમ, ખુદા કોઈ દીકરાને એવો મંઝર ના બતાવે. જનાબે ઝૈનબ એક ફેરે દોડીને આવે છે અને ઇમામે ઝૈનુલ આબિદીનના ખૈમામાં આવે છે અને કહે છે બેટા સૈયદે સજ્જાદ તમે ઊભા થાઓ, બેટા જરાક ઉઠો. શું થયું? કે જાઓ બેટા તમે જરાક બહાર આવો મારી સાથે. એને સહારો આપીને ઇમામે ઝૈનુલ આબિદીનને ખૈમા પાસે લઈ આવે છે. ઇમામ ઝૈનુલ આબિદીન ખૈમાનો પડદો ઉપાડે છે. એ ડાબી જમણી બાજુ જોઈ છે, કાંઈ નથી દેખાતું. ડાબી બાજુ જોઈ છે, કાંઈ નથી દેખાતું. પછી સામે જોઈ છે આસમાનની તરફ. ખુદા કોઈ દીકરાને એના બાપનો મંઝર ન દેખાડે. સામે જોઈને એક કહે છે અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. નોકે નેઝા ઉપર હુસૈન ઇબ્ન અલી. अस्सलामु अलैकुम या अबा अब्दुल्लाह. 11મી મુહર્રમ બીબીઓને લાશાઓ પાસેથી લાશામાં લઈ આવ્યા. જનાબે ઝૈનબ આ રિવાયત નથી. આ આયતુલ્લાહ જવાદે આમુલી પોતાની તકરીરની અંદર એક મંઝર પેશ કરે છે. એ કહે છે 11મી મુહર્રમના જ્યારે નબી ઝાદીઓને લઈ આવવામાં આવ્યો અને હુસૈન ઇબ્ન અલીના લાશા પાસે જનાબે ઝૈનબ પહોંચ્યા ત્યારે જનાબે ઝૈનબ એક સવાલ પૂછ્યા. બસ હવે તમે અહીંયાથી પોતે વિચાર કરજો, તસવ્વુર તમારા ઉપર છે. હું ફક્ત જે આયતુલ્લાહ જવાદ આમુલી લખે છે એના બારામાં તમને કહું છું. એ કહે છે કે જનાબે ઝૈનબ જ્યારે આવ્યા છે હુસૈન ઇબ્ન અલી પાસે અને એ પામાલ લાશાની તરફ નિગાહ કર્યા છે. આ કોણ ઝૈનબ છે તમને ખબર છે? કોણ ઝૈનબ? જ્યારે જનાબે ઝૈનબના અબ્દુલ્લાહ ઇબ્ન જાફર સાથે વિવાહ થયા, બીજા દિવસે અમીરુલ મુમિનીન જનાબે ઝૈનબના ઘરે ગયા. ત્યારે જનાબે ઝૈનબને જોયા કે જનાબે ઝૈનબ ગિરિયા કરતા હતા, રોતા હતા. બીજા દિવસે શાદીના લગ્નના બીજા દિવસે જનાબે ઝૈનબ પાસે અમીરુલ મુમિનીન પહોંચ્યા અને જોયા જનાબે ઝૈનબ ગિરિયા કરે છે. તો અલી ઇબ્ન અબી તાલિબ પૂછે છે દીકરી બેટા ઝૈનબ તમે કેમ ગિરિયા કરો છો? તમે કેમ રોવો છો? જનાબે ઝૈનબ તમને કાંઈ દુઃખ છે? કે ના કોઈ દુઃખ નથી. તો કે તમે શા માટે રોવો છો? તમને ખબર છે જનાબે ઝૈનબ શું જવાબ આપ્યો?
જનાબે ઝૈનબ કહે છે, તમને ખબર છે કેટલો ટાઈમ પસાર થઈ ગયો છે, હું હુસૈનને નથી જોઈ. તમને ખબર છે કેટલો ટાઈમ પસાર થઈ ગયો, ઝૈનબ હુસૈનને નથી જોઈ. ઈ ઝૈનબ જ્યારે 11મી મુહર્રમના પામાલ લાશા પાસે આવે છે, પછી પામાલ લાશાની હાલત હું તો બયાન નથી કરી શકતો, પણ જનાબે ઝૈનબના આ શબ્દો છે, આ અંતા અખી, તમે મારા ભાઈ હુસૈન છો. ઈ ઝૈનબ જ્યારે લાશા પાસે આવે છે, ત્યારે હુસૈનના લાશાને જોઈને પૂછે છે, આ અંતા અખી, તમે મારા ભાઈ હુસૈન છો. જવાદે આમુલી લખે છે, એના બાદ જનાબે ઝૈનબ કરબલાથી કૂફા ગયા, કૂફાથી શામ ગયા. શામમાં જે ધામાનું હતું એ થયું, ખુતબા આપી દીધા. ખુતબા આપીને જનાબે ઝૈનબ ફરીથી કરબલા આવ્યા. જ્યારે જનાબે ઝૈનબ કરબલા આવ્યા, ત્યારે હુસૈન ઇબ્ન અલીની કબર પાસે આવ્યા. આ 1 વર્ષ બાદ હુસૈન ઇબ્ન અલીની કબર પાસે જનાબે ઝૈનબ આવ્યા. કબર ઉપર બેસીને જનાબે હુસૈન સાથે વાત કરીને કહે છે, ભૈયા હુસૈન, ઝૈનબ કરબલા ફતહ કરી લીધી, ઝૈનબ કૂફા ફતહ કરી લીધી, ઝૈનબ શામ ફતહ કરી લીધી, પણ